This is daily session 17, and we are on the road to GST with our very first exercise on your screen. Yesterday we saw how to enable GST, and today we have a new company with us. I suppose in yesterday's session we have already created M4. So today I am changing the name of the company only, that is M5. Just a little change. Otherwise Tele will not accept already existing company. That is why I am creating a new company with all these details to be filled up along with the purchase transactions and sales transaction, everything included. Let us create a company. Known as M5. We are having address as well. Satellite Road, Ahmedabad. Gujarat. Books beginning from 1st April 19. આ તો બહુ રેગ્યુલર એક્સરસાઇઝ છે. And we are on gateway. Then what we do, we go to F11 features. એમાં third option, statutory taxation. એમાં આપણે પહેલા બે ઓપ્શનને યસ કરવાના હોય છે. અહીંયા આગળ આપણે GSTIN જે તમને ક્વેશ્ચનમાં આપેલો છે એ અહીંયા લઈ લઈએ. 24 ABCD 1 2 3 4 Z5 F5 આ તમે લખેલો જ છે. 24 the state code of Gujarat. 1 2 3 4 F5 Z5 Z5 F5. One, two, three, four, Z5 F5. અહીંયા ઈ-વે બિલને આપણે અત્યારે નો રાખીએ છીએ, પણ સેકન્ડ લાસ્ટ ઓપ્શન GST ક્લાસિફિકેશન જે છે એને આપણે યસ આપી અને એક્સેપ્ટ કરી લઈ. આ આખી સ્ક્રીનને અહીંથી જ કંટ્રોલ એ આપીને એક્સેપ્ટ કરી દેવાનું રહેશે. હવે let us go back to exercise. Which accounts are required? Purchase અને sales છે એક તો એ બનાવી નાખીએ. CGST, SGST, IGST આ 5 અકાઉન્ટ તો પહેલાં બનાવવાના જ છે. પછી જે કંઈ પાર્ટીના અકાઉન્ટ હોય, સપ્લાયર્સ ને કન્ઝ્યુમર્સ, એ આપણે એક્સરસાઇઝમાં જોઈને બનાવશું. અકાઉન્ટ ઇન્ફો, લેજર, સિંગલ લેજર લેવાનું. પરચેઝ અકાઉન્ટ અંડર પરચેઝ ગ્રુપ. અહીંયા GST એપ્લિકેબલ રાખવાનો, પણ GSTનો રેટ આપવાનો નથી, એઝ આઈ હેડ ટોલ્ડ યુ. અને અહીંયા ગુડ્સ સિલેક્ટ કરી લેજો. Similarly, one more account, sales group. અહીંયા goods. ગઈકાલે આપણે આ બધું કરેલું જ છે. સો mere repetition. પછી 3 અકાઉન્ટ GST રિલેટેડ. એક આપણે સ્ટેટ GSTનું અકાઉન્ટ બનાવીએ છીએ. SGST, which group is applicable? Duties and taxes.
અહીંયા આપણે જીએસટી આપશું. એસ ફોર સ્ટેટ ટેક્સ, રેટ આપણે આપવાનો રહેતો નથી. CGST અકાઉન્ટ અંડર ડ્યુટીઝ ટેક્સીસ, જીએસટી આ જે છે એ સેન્ટ્રલ ટેક્સ છે. એન્ડ IGST that is integrated tax. અહીંયા 0 એઝ ઇટ ઇઝ. હવે જે અકાઉન્ટ બનાવવાના છે એ આપણે એક્સરસાઇઝમાં જોઈ અને બનાવી લઈએ. આપણી પાસે 4 ટ્રાન્ઝેક્શન્સ છે. પહેલામાં જો પરચેઝ 1000 ફેન્સ ફ્રોમ અંકુર ડિસ્ટ્રીબ્યુટર્સ AK રોડ સુરત અને એનો GSTIN. અંકુર ડિસ્ટ્રીબ્યુટર્સ. Which group for Ankur? Sundry creditors. Purchase આવે એટલે creditors આવશે. અહીંયા આપણે એનું એડ્રેસ મૂકવાનું છે. AK રોડ સુરત. એટલે આ કયો સપ્લાયર કહેવાય? લોકલ સપ્લાયર. ભલે આપણી કંપની અમદાવાદની છે, સપ્લાયર સુરત છે, સ્ટીલ અંડર GST it will be known as local supplier, right? ગુજરાત રેગ્યુલર. અહીંયા આપણે એનો GST નંબર એન્ટર કરી દઈએ. આપણને આપેલો જ છે એનો GST નંબર ASDFG 7890 24. ASDFG 7890 B9C4 G4. અહીંયા આપજો યસ. આ જે છે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરજો. અને ઇફ યુ એક્સેપ્ટેડ, પછીના ટ્રાન્ઝેક્શનમાં સૂર્ય છે ફ્રોમ સુરત, પણ એને સોલ્ડ કરીએ છીએ એટલે એ કસ્ટમર ગ્રુપમાં આવશે. ડેટર્સનું ગ્રુપ. એમાં ખાલી સૂર્ય અરે સુરત જ લખ્યું છે. સુરત એ ગુજરાત. હવે જો એમાં GSTIN નંબર નથી, એનો મિનિંગ એવો થાય એ ડીલર નથી, તો અહીંયા રેગ્યુલરની જગ્યાએ શું કરી નાખશું? કન્ઝ્યુમર કરી નાખશું. કારણ કે કન્ઝ્યુમર આપશો એટલે પછી GST નંબર પૂછશે નહીં. પણ અહીંયા સેટ ઓલ્ટર GST ડિટેલ્સ એમાં તો યસ જ આપવાનું છે, જેમ આપણે બધામાં આપીએ છીએ એ રીતે યસ આપી અને એક્સેપ્ટ કરી લેવાનું. બરાબર, એન્ટર આપશો એટલે જતું રહેશે. So one local supplier, one local customer. In third, we have a supplier Tirumalai Private Limited, Tamil Nadu. Tirumalai. એને આપણે ક્રેડિટર્સ ગ્રુપમાં ગોઠવશું. તમિલનાડુ એ તો જો કે સ્ટેટ છે એટલે સ્ટેટમાં આવી જશે. અહીંયાથી તમિલનાડુ લઈ લ્યો. સિલેક્ટ તમિલનાડુ. આ રેગ્યુલર છે, એનો GSTIN છે તો રેગ્યુલર રાખો. અને એનો GST નંબર 25WARTU. પછી છે 1459 W8H4. અને અહીંયા
આપો તમે યસ, અહીંયા રેગ્યુલર જ રાખવાનું છે અને એને કરો એક્સેપ્ટ. વન મોર, સુનિલ, another out of state customer in Jaipur. Sunil account, sundry debtors. અહીંયા સિટી નાખી દઈએ આપણે, જયપુર, રાજસ્થાન સિલેક્ટ કરી લ્યો સ્ટેટમાં, અને એની શું કેટેગરી અહીંયા આપ મૂકશો? Yes. Accounts are set. Now, before we go to voucher entry, one last step for us. Which is that one? Not only GST rate, we have to create stock item first, and for that particular item, we will set the GST rate. GST rate તમને સમમાં આપેલો જ છે, that is 12%. So 6% SGST and 6% CGST likewise. And the item fans. This example is for a single product. In the next example, we will take up multiple product and multiple rate all together in the next exercise. Obviously, a company will be dealing in more than one product, producing and selling more than one product, and both the products, for example, are subject to different tax rates. And we have to set everything that we will see in the next example. But as of now, we will create only one item. Fans, primary group, either PCs or numbers. Select numbers. પછી અહીંયા GST એપ્લિકેબલ, અહીંયા આપણે યસ આપવાનું. હવે આઇટમ ક્રિએશનમાં જીએસટીની ડિટેલ આપણે ફિલઅપ કરવી પડે, એટલે તમે યસ આપજો. પછી મેં તમને કહ્યું હતું આ સ્ક્રીન નાની છે, આમાં SGST CGST નથી બતાવતા, આને મોટી બનાવવી હોય તો અહીંયા F12 છે જ, સ્ક્રીન ઓપન જ રાખવાની. F12 પ્રેસ કરી પહેલું અને છેલ્લું HSN કોડ અલાઉ કરવાનો, અને GST ટેક્સ ટાઈપ્સ આ બેને યસ કરી દેવાના. ફેન્સ આપણે HSN નું ફૂલ ફોર્મ જોયું હતું. એનીવન રિમેમ્બર્સ ધ ફૂલ ફોર્મ ઓફ HSN? ગુડ્સ માટે HSN હોય, હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ nomenclature code, HSN code. I don't know the HSN code for fan, but randomly it is a 4-digit code, so 2549. તમે કોઈ બી ડિજિટ નાખી દો randomly. On value we will charge GST. Obviously 12% GST લાગુ પડે છે, એટલે અહીંયા તમારે taxable option સિલેક્ટ કરવો જોઈએ, અને અહીંયા આગળ ટોટલ GST જે છે એ તમે આપી દો, that is 12%, obviously, and that is done. અહીંયા goods રાખજો અને કંટ્રોલ A કરી દો. આ થયું પૂરું. Now from there go back to gateway. Now we have to make voucher entries 4 times from the exercise. પહેલું આવે છે purchase. Select purchase voucher from here or press F9. Our first purchase, which is the party in first transaction, Anko Distributors, it is there in the list. જો તો ઓટોમેટિક અહીંયા અંકોની ડિટેલ્સ તમે ફિલઅપ કરી જ હતી, એટલે એ ડિસ્પ્લે કરશે જ. ઓકે, અહીંથી બી તમે એની ડિટેલ્સને એડિટ કરી શકો છો.
ગુજરાત છે એટલે લોકલ સપ્લાયર છે. પરચેઝ અકાઉન્ટ, ફેન્સ. હવે જુઓ, 1000 fans are purchased at the rate of 350. 1000 350. હવે આપણે ગઈકાલે પહેલા 3 ટાઈપ સમજ્યા હતા. એસજીએસટી સીજીએસટી બે ભેગા જ લાગે, બરાબર? એ બેની પેર જ છે. આઈજીએસટી અલગ હોય. ક્યારે કયો લાગે? વિધિન ધ સેમ સ્ટેટ એસજીએસટી સીજીએસટી, આઉટ ઓફ સ્ટેટ આઈજીએસટી. પછી ટ્રાન્ઝેક્શન પરચેઝ હોય તો એમાં એમ જ હોય ને સેલ હોય તો એમાં જ હોય. ઓકે, તો એસજીએસટી એટ ધ રેટ ઓફ 6%. અહીંયા એ ફિગર ઓટોમેટિક આવવો જોઈએ. તમારી પાસે કેલ્સી હોય તો 3,50,000ની ટોટલ અમાઉન્ટ છે, એના 6% કરો મેન્યુઅલી. અહીંયા 21,000 ટેલી પોતે જ ફેચ કરશે, તમારે તમારી રીતે ગણીને નાખવાનો નથી. જો તમારી રીતે તમે નાખો ને તો એનો મિનિંગ એવો થાય તમે સેટિંગમાં કંઈક ભૂલ કરી છે, એટલે ટેલી 12% લેતું નથી. એ ઓટોમેટિક જ અહીંયા આવવું જોઈએ. અને એવી જ રીતે તમે અહીંયા ખાલી સીજીએસટી આપો અને એન્ટર આપશો એટલે પાછા E21,000 સીજીએસટી સામે આવશે. બેયની અમાઉન્ટ હંમેશા સરખી જ હશે. ઓબ્વિયસલી 50-50% જ છે બાયફર્કેશન, પણ એ ઓટોમેટિક આવવું જોઈએ, તો જ તમારી એક્સરસાઇઝ સાચી કહેવાય. બીજું, હું પાછો જાઉં છું. મને ખબર નથી, માની લ્યો કે આ ટ્રાન્ઝેક્શનમાં એસજીએસટી અને સીજીએસટી લાગે કે આઈજીએસટી લાગે. કન્સેપ્ચ્યુઅલી મને ખબર જ નથી. મને એમ છે કે આમાં કદાચ આઈજીએસટી લાગતો હશે, અને હું અહીંયા આઈજીએસટી સિલેક્ટ કરું, બરાબર, અને એન્ટર કરું તો જો શું થશે? અમાઉન્ટ લેશે નહીં, કારણ કે આઈજીએસટી ક્યારે લાગે? બેયના સ્ટેટ અલગ અલગ હોય તો. આપણી કંપની ગુજરાતની છે, અધર દેન ગુજરાત સામેની પાર્ટી હોય તો જ આઈજીએસટી ગણશે. એટલે આમાં ભૂલ થવાના ચાન્સ છે જ નહીં. એની મેળે મેળે ન લે ને એનો મતલબ એ થાય કે આપણે ખોટો ટેક્સ લગાડી દીધો છે. સમજી ગયા? એટલે ફરીથી આપણે લઈ લઈએ એસજીએસટી અને સીજીએસટી. અને બીજું, આ વાઉચર એક્સેપ્ટ કરીએ પછી ઓપ્શન જતો રહેશે. એટલે આ વાઉચર એક્સેપ્ટ કરીએ એ પહેલાં અહીંયા સ્ક્રીન ઉપર હું તમને એક ઓપ્શન બતાવું. અહીંયા જુઓ તમે, ટેક્સ એનાલિસિસ નામનો ઓપ્શન છે. ઓલ્ટર એ પ્રેસ કરો તો પણ આવશે. આ પ્રેસ કરો અને અહીંયા કરી નાખો ડિટેલ, એટલે તમને બતાવે કે કઈ રીતે એણે કોના ઉપર કેટલો ટેક્સ લીધો છે. જો પરચેસ પ્રાઇસ 350, એના ઉપર એણે સેન્ટ્રલ ટેક્સ 6% કર્યો અને સ્ટેટ ટેક્સ 6% કર્યો. આ એનાલિસિસ ખાલી જોવાનું જ છે કે એણે બરાબર કર્યું છે કે નહીં. બરાબર, અહીંથી ગો બેક જતા રહ્યો. હવે આ વાઉચરને હું એક્સેપ્ટ કરાવી દઉં. એની ક્વેરીઝ. નેક્સ્ટ વાઉચર સેલનું લઈ લઈએ, કારણ કે સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે એ સેલ્સનું છે. કઈ પાર્ટી છે સેકન્ડમાં? સૂર્યા ઇઝ અ લોકલ કન્ઝ્યુમર ઓર વોટ? હા, લોકલ છે એટલે એને એસજીએસટી સીજીએસટી જ આપણે લગાડશું. સુરત. સેલ્સ અકાઉન્ટ, ફેન્સ. We have 1000 fans in stock. How many fans are sold? 400 fans. And 400 selling price. હવે જો ઘણા શું ભૂલ કરે છે, આ લાઈન જે છે ને એની ઉપર જ પેલો એસજીએસટી સીજીએસટી લાગે તો એ ન ગણે. આ લાઈનની નીચે ઉતારવું પડે, એટલે એન્ટર આપશો એટલે લાઈન જતી રહેશે. પછી તમારે ટેક્સ એના ઉપર ચાર્જ કરવાનો થશે. બરાબર, એસજીએસટી
1,60,000 ઉપર ગણ્યો છે. અને CGST જોવું છે ટેક્સ એનાલિસિસ. આમાં પણ ટેક્સ એનાલિસિસ અહીંથી બતાવશે તમને. હિયર ઇટ ઇઝ. આ રીતે આપણે લોકલ પરચેસ કર્યું, લોકલ સેલ કર્યું. In the third transaction, we are purchasing again from out of state supplier based in Tamil Nadu. એટલે આમાં SGST અને CGST નહીં લાગે, આના ઉપર તમારે IGST ચાર્જ કરવો જોઈએ. 1,500 fans at the rate of 390. For that, select purchase voucher. Purchase number 2, Thirumalai. Purchase. Fans. 1,500 fans. અહીંયા ઓલી જૂની પ્રાઇસ લેશે, કારણ કે આની પહેલાં આપણે એટલામાં પરચેસ કર્યું હતું, તો તમારે ફેરવી નાખવાનું. 390 રૂપીસ. ટોટલ અમાઉન્ટ 585. ચાર્જ IGST. સમજાય છે બધાને? ઓટો કેલ્ક્યુલેશન ઓફ ટેક્સ ઇઝ કમ્પલસરી, તો જ તમારા ટેક્સના સેટિંગ્સ બરાબર થયા કહેવાય. And the last transaction under sales heading, second sales, sold 100 fans at 420 to Sunil from Jaipur, another customer, out of state customer, એટલે IGST આપણે એના ઉપર ચાર્જ કરીશું. 100 pens and 420. Party account Sunil. $100 420. હવે આમાં ભૂલથી તમે માની લો SGST ચડાવવા જશો ને તો ચડશે જ નહીં, કારણ કે આઉટ ઓફ સ્ટેટ છે એટલે એને IGST જ લગાડવો પડે. હું એકવાર ટ્રાય કરી જોઉં, ચાલો કે ભાઈ હાલો ખબર નથી તો SGST કરું તો SGST લેશે જ નહીં. SGST નો લે એટલે CGST એ નો જ લે, એટલે ઓટોમેટિક તમને સ્ટ્રાઇક થઈ જાય કે આના ઉપર ટેક્સ લાગતો જ નહીં હોય. નો ખબર પડે બીજું શું કરે? IGST લાગી ગયો હાલો તો આ લાગતો હોય છે. ઘણા આવું કરે. હવે મેં કાલે વાત કરી હતી કે આ રેગ્યુલર ડીલર્સ કે રજિસ્ટર્ડ ડીલર્સ એની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે. There are two types of dealers. One is regular, other is composition. બે રજિસ્ટર્ડ જ કહેવાય, પણ એક એઝ અ રેગ્યુલર ડીલર અને એક એઝ અ કોમ્પોઝિશન ડીલર. બે રજિસ્ટર્ડ તો કહેવાય જ. ફેર શું હોય બિટવીન રેગ્યુલર એન્ડ કોમ્પોઝિશન ડીલર? રેગ્યુલર ડીલર છે, હી હેઝ ટુ પે GST એવરી મંથ. આપણે એક જગ્યાએ મંથલી આપ્યું હતું, ખબર છે? And not only he has to pay monthly tax, he has to file GST return also every month. In case of composition dealer, the person is required to file the GST return every quarter after every 3 months. એ આપણે કાલે વાત કરી હતી. હવે આપણે 4 ટ્રાન્ઝેક્શન્સ એન્ટર કર્યા છે. ટેલી વિલ ઓટોમેટિકલી પ્રિપેર GSTR રિટર્ન based on this 4 transactions. જેમ જેમ તમે ટ્રાન્ઝેક્શન્સ એન્ટર કરતા જાઓ એમ એ બધી એન્ટ્રીઝ GST રિટર્નમાં પણ અપલોડ થતી જાય અને અપડેટ થતી જાય. હવે એ GST રિટર્ન્સ જે છે એ આમાં ક્યાં જોવા મળે? ટેલી બનાવતું જાય, તમને દેખાડતું જાય, રિયલ ટાઈમ એમાં અપડેશન એ કરતું જાય. તો એના માટે તમારે જવાનું થાય ડિસ્પ્લેમાં,
સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ આવો એક સેક્શન આપેલો છે. ગો ટુ સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ, એમાં જીએસટી, આમાં આમ તો ઓપ્શન તો એક જ છે, ક્વિટી કોઈ ઓપ્શન ન કહેવાય. જીએસટી એમાં તમે એન્ટર થશો એટલે પેલા 3 રિટર્ન્સ બતાવશે. દર મહિને એણે 3 રિટર્ન બનાવવાના થાય. GSTR 1, R ફોર રિટર્ન, GSTR 1, 2 અને એ બેયનું કોન્સોલિડેટેડ એટલે 3B. દર મહિને એણે 3 રિટર્ન અપલોડ કરવાના થાય અને પેલા એ દર 3 મહિને 3 કરવાના થાય. હવે તમે મલ્ટીપ્લાય કરો, એવરી મંથ 1, 2 અને 3B. મહિનો પૂરો થાય એટલે અપલોડ કરી દેવાના. એટલે આખા વર્ષમાં કેટલા? 3 × 12, 36 ટાઈમ્સ અપલોડિંગ થાય. એમાં ગયા મહિનાના પરચેસ સેલની ડિટેલ જ હોય અને કેટલો ટેક્સ ભર્યો, કેટલો પાછો આવ્યો, એ બધી હોય. અને કોમ્પોઝિશન ડીલરના કેસમાં એવરી 3 મંથ્સ આ 3 રિટર્ન અપલોડ થાય એટલે એને વર્ષમાં 4 વાર જ કરવા પડે. દર 3 મહિને કરે એટલે વર્ષમાં 4 વાર, તો એને 12 રિટર્ન થાય. પછી ગવર્મેન્ટ એવું કહ્યું કે તમે આ બધા રિટર્ન મંથલી બેઝ ઉપર કરો છો ને, એટલે વર્ષ પૂરું થાય 31 માર્ચ જઈને એટલે આખા વર્ષનું એક ભેગું એન્યુઅલ રિટર્ન તમારે મૂકવાનું. એન્યુઅલ વિલ બી ધ સમ ટોટલ ઓફ ઓલ 36 રિટર્ન્સ. એટલે એ થયું 37મું રિટર્ન. એટલે રેગ્યુલર ડીલર હોય ને એણે 37 વખત જીએસટી રિટર્ન અપલોડ કરવાનું અને કોમ્પોઝિશન ડીલર હોય એને 13 વખત થાય. 12 વખત રેગ્યુલર અને 1 કોન્સોલિડેટેડ, એમ 13 વખત એને આખી એક્સરસાઇઝ કરવાની. આપણે GSTR 1માં જઈએ તો જો રિટર્ન આવું હોય, એમાં તમને આ બધું અલગ અલગ બતાવશે. જો ટેક્સેબલ વેલ્યુ, પછી ઇન્ટિગ્રેટેડ ટેક્સ કેટલો ભર્યો તમે, સેન્ટ્રલ ટેક્સ કેટલો હતો, સ્ટેટ ટેક્સ કયો કેટલો થયો, આ બધું બતાવશે તમને. પણ આ છે શેની ડિટેલ્સ કહી શકશો? તમે 2 ટાઈપના ટ્રાન્ઝેક્શન એન્ટર કર્યા છે, એક પરચેઝ અને એક સેલ. આ કયું છે એ બેમાંથી? એ આઈડેન્ટિફાઈ થાય છે? કયા ટ્રાન્ઝેક્શનમાં તમને આવી અમાઉન્ટ દેખાઈ હતી? જો આની અંદર તમે એન્ટર થાવ એટલે તમને એકદમ ડિટેલમાં રેકોર્ડ બતાવે. આ શેની ડિટેલ છે? ઓલી બાજુ તમને પર્ટિક્યુલર્સ ઉપરથી આઈડેન્ટિફાઈ થઈ જશે. ટેક્સ નહીં, પરચેસ છે કે સેલ્સ? આ સેલ્સ છે, કારણ કે આ બેને આપણે સેલ કરેલું ને, એટલે GSTR 1 સેલ્સનું રિટર્ન થયું. ઓબ્વિયસલી તો GSTR 2 છે શેનું હશે? પરચેસનું. એમાં તમે અહીંયા જાઓ, અહીંયા તમને બતાવશે કે ટોટલ તમારા 2 બિલ છે, તો આપણે 2 એન્ટ્રી કરી હતી પરચેસમાં. ઓબ્વિયસલી આ એની ટોટલ અમાઉન્ટ છે, આ એનું બાયફર્કેશન છે કે પહેલું ટ્રાન્ઝેક્શન આ, બીજો. જો એમાં સામેવાળાનો GSTIN નંબર એ બતાવે. હવે એ લોકો કઈ રીતે વેરીફાઈ કરે એ હું તમને કહું કે આપણે આની પાસેથી પરચેસ કર્યું છે ને, તો એનું રિટર્ન જે ફાઇલ કરે એમાં આ જ એન્ટ્રી સેલમાં બતાવે કે ન બતાવે? એટલે આપણું GSTR 2 છે એની અમાઉન્ટ સામેવાળાના GSTR 1માં હોય. આ રીતે ઉપરથી ક્રોસ વેરીફાઈ કરે કે પહેલી અમાઉન્ટ સપોઝ 3,50,000 છે, તો એ સામેવાળાના GSTR 1માં બતાવે છે. ઘણીવાર શું છે, આપણે બતાવ્યું હોય, સામેવાળાએ એ ટ્રાન્ઝેક્શન બતાવ્યો જ ન હોય, જીએસટી ભરવો ન પડે, બરાબર, તો ગવર્મેન્ટ તરત પકડી પાડે કે ઓલાનામાં છે ને તમારામાં કાં નથી. એટલા માટે અહીંયા GSTIN નંબર આપેલો. GSTIN જે છે એ એક જ હોય, એ કોઈ 2 પાર્ટીનો એક સરખો તો હોય નહીં, જેમ પરમનન્ટ અકાઉન્ટ નંબર હોય છે એ રીતે. એટલે ગવર્મેન્ટને ખબર પડી જાય કે તમે બધા ટ્રાન્ઝેક્શન્સ ડિસ્ક્લોઝ કર્યા છે કે કોઈ ટ્રાન્ઝેક્શન છે અનડિસ્ક્લોઝ છે, તમે હાઇડ કરો છો જસ્ટ ફોર સેવિંગ ટેક્સીસ, એ એને ખબર પડી જાય. અને આ બેનું કોન્સોલિડેશન કરો
એટલે અહીંયા GSTR3B આવે એ આવું હોય જો છે. તમને એક્ઝામમાં પ્રેક્ટિકલ એક્ઝામમાં આટલું પૂછશે 3-4 પ્રોડક્ટ, પછી 1-2 પરચેઝ 1-2 સેલ્સ, એ મિક્સ હશે. એકાદું રજિસ્ટર્ડ ડીલર હશે, એક અનરજિસ્ટર્ડ ડીલર હોય, એકાદું કોમ્પોઝિશન ડીલર હોય, બરાબર. એ બધાના પરચેઝ સેલ અલગ અલગ રેટવાળા, એકાદું 5% વાળું હોય, એક 12% વાળું હોય, બરાબર. એ રીતે એ બધું તમે એન્ટર કરી દો. પછી તમે પરચેઝની એન્ટ્રી કરો, પછી સેલની એન્ટ્રી કરો. તમને એ નહીં પૂછે કે તમે ડિસ્પ્લેમાં જઈને ડે બુકમાં બધી એન્ટ્રી બતાવો, એ નહીં પૂછે. એ તમને આ જ પૂછશે, મને તમારું GSTR1 બતાવો, 2 બતાવો અને 3B બતાવો. એ જે એક્ઝામ લેવા આવે ને, બરાબર, એની પાસે આ નીચેનો ફિગર જે આ છેલ્લો હોય ને આ જ હોય કે અહીંયા આવી ગયા હોવા જોઈએ. આ આવી ગયા હોય એટલે તમારું સાચું. એ આ જ સ્ક્રીન તમને ડિસ્પ્લે કરવાનું કહેશે. એ થઈ ગઈ એટલે તમારે 30/30, વાર્તા પૂરી. આ રીતે થાય. એટલે જો તમે પરચેસ સેલની એન્ટ્રી બરાબર કરી હોય, આ તો તમારે બનાવવાનું ક્યાં છે, આ તો એની મેળે બને છે, આમાં તમારે કંઈ કરવાનું છે જ નહીં. એ તો ઓટોમેટિક બનાવી નાખશે. તમારે બતાવવાનું છે એ અમાઉન્ટ જોઈને એ કહી દેશે કે તમે પરચેસ સેલ બરાબર એન્ટર કર્યું હતું કે નહોતું કર્યું. બરાબર છે. So with this our first exercise of GST comes to the end, and now major exercise begins. You just see it. પહેલા તો તમે જુઓ. Record the following transaction in the books of M5 Limited. અહીંયા જો M5 Limited is dealing in 9 different items. These 9 items are grouped under 3 groups. See, there are 3 stock groups: grocery, plastic items and food items. એટલે આ વખતે સ્ટોક ગ્રુપ આવશે. પછી જે તે ગ્રુપમાં પાછી 3 સ્ટોક આઇટમ્સ. એ બધાના અલગ અલગ મેઝરમેન્ટ યુનિટ્સ, અલગ અલગ રેટ, 5%, 18%, 12%. એ બધાના પરચેઝ છે અને એનું પ્લેસ આપેલું છે. જો ફોર એક્ઝામ્પલ તમે તમારી કંપની ગુજરાતની રાખો છો તો આ લોકલ થશે, આ 2 આઉટ ઓફ સ્ટેટ થાય છે. બરાબર. પછી સેલ, અને સેલ્સમાં તમે જુઓ બધાનું આડું અવળું છે. જો એક આઈટમ એક ગ્રુપમાં, બીજી આઈટમ બીજા ગ્રુપમાંથી, એમ મિક્સ છે. જો અને એના ઉપરથી તમારે આ કરવાનું છે. ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન જનરેટ GSTR2 એન્ડ GSTR3B. અહીંયા હું નીચે એડ કરી દઉં છું. આપણે તો 1, 2, 3B બધું જોવું છે. GSTR1, 2 and 3B also claim input tax credit. Input tax credit શું છે એ પણ હવે આપણે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં સમજીશું. તમારે અત્યારે કામ આટલું જ કરવાનું છે. આવતીકાલે તો ટેલીનો લેક્ચર છે નહીં. તમારે આજેના જે આ જે એક્સરસાઇઝ છે એ જોઈને સ્ક્રીન ઉપરથી લખવાની છે. એટલે તમે લોકો લખવાનું ચાલુ કરો.